પ્રતાપ દુતાતના વાર પર ભાજપે પલટવાર કર્યો છે। પ્રતાપ દુતાતના પ્રહાર પર હિતેન્દ્ર પટેલનો પલટવાર। કોંગ્રેસના મિત્રો જેમણે વર્ષો સુધી એમના સમયમાં ખરીદી જ નહોતી કરી, થોડી ઘણી જે ખરીદી કરી હતી એ છે એ ઉત્તરાયણ પછી ખરીદી કરતા હતા, હોળી પછી પૈસા આપતા હતા। આ વાત રાજકીય નથી કરતો, હું ચેલેન્જ કરું છું કે આ તારીખો સાથે આ વિગતો રજૂ કરવાની અમારી તૈયારી છે। તો વર્ષો સુધી આપત્તિ વ્યવસ્થાપનમાં પણ જેમણે માત્ર 1 હેક્ટરની જ રકમની સહાય આપી છે, એની રકમ પણ 4,500 જેટલી પ્રતિ હેક્ટર હતી। ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રકમમાં પણ 4 ગણો વધારો કર્યો છે, એના વિસ્તારમાં પણ ડબલ વધારો કર્યો છે। હવે 1 હેક્ટરના બદલે 2 હેક્ટરની આપે છે। 50% નુકસાન થાય ત્યારે જ કોંગ્રેસ આપતી હતી, આજે 33% નુકસાને પણ ભાજપ સહાય આપે છે। તમે આ વાતો નહીં જોતા ભૂતકાળ તો માવઠાના મારથી નુકસાનને લઈ ભાજપના નેતા હિતેન્દ્ર પટેલ કે જેઓએ મોટું નિવેદન આપ્યું છે। તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ માટે સરકાર ચિંતિત છે। રાજ્ય સરકારે ત્વરિત પગલાં લઈ ખૂબ ઝડપથી સર્વેની કામગીરી પૂરી થાય અને ખેડૂતોને મદદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે। સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકારની પૂર્ણ તૈયારી હતી। 22 તારીખથી વરસાદ સતત ચાલુ છે, આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે, એટલે સરકાર ખરીદી કરે તો પણ ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ લઈને આવી શકે એવી સ્થિતિ નથી। સાથે સાથે જે માલ પલળી ગયો છે એમાં તો ભેજ છે જ, પણ જે માલ ખેડૂતના ઘરમાં છે એમાં પણ આ હવામાનના ભેજને કારણે ભેજ લાગેલો છે। સામાન્ય રીતે આ મગફળી સરકાર ખરીદે એટલે 6 થી 8 મહિના સુધી સ્ટોક કરવાની હોય છે। મગફળીમાં જો ભેજનું પ્રમાણ વધારે આવે તો એમાં ફૂગ લાગી જાય છે, પછી એ તેલ ખાવા લાયક રહેતું નથી, સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી, અને એટલે રાજ્ય સરકારે એમાં પણ એ તારીખમાં બદલાવ કરવાનો છે।